આની લગન પછીની પહેલી રાઈડ આપણે ઇકોમાં આ 2 લાખ અને આના 2.5 લાખ આના એટલે 6-7 લાખ રૂપિયાની તે વસ્તુ પહેરી. સાણે નાસ્તા માટે હમણાં વેફર લીધી છે. સારી વસ્તુ. આ વેફર સારી વસ્તુ છે. કેલાની વેફર. હા તો એ સારી વસ્તુ ન કહેવાય કે સારી વસ્તુ. સારી જ કહેવાય ને. ગોળો બેસો. બસ અહીંયા મમ્મીની દલીલો હાલે છે માણસો સાથે. લબાચો લેવાનો છે, સામાન નહીં, લબાચો. ગુડ મોર્નિંગ ગાઈસ. દીપ બ્રશ કરે છે અને હું મસ્ત તૈયાર થઈ ગઈ છું. સવારમાં રોજ સાડીઓ પહેરે છે. સારું તો કહેવાય. નવી લાડી શું કરે દીદી? તૈયાર જ થાય ને મસ્ત મસ્ત. તો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ સવારના 10:15 વાગ્યામાં આપણે રેડી થઈ ગયા છીએ. હવે આવી છે એટલે એ વહેલી ઉઠી જાય ને એના ચક્કરમાં મને ઉઠાડે ને અવાજ ને કરે એટલે હવે મને પણ વહેલો ઉઠવો પડે છે. અને બસ હવે બેક ટુ આપણે રૂટીન્સ આવીએ છીએ. જેટલા હમણાં બધા ઉપર નીચે થયા છે, લાઈક કામની તો કાંઈ ઓજ નથી રહ્યો, બધો અસ્તવ્યસ્ત થઈ ગયો છે. ઘરમાં પણ હજી અહીંયા હલ્દીની ટ્રે ને અહીંયા આ બધો પડ્યો છે. તો બસ એ બધો આપણે હવે સેટલ ડાઉન કરીએ છીએ. સાફો હતો તો એ પણ બાકી છે એક જગ્યાએ દેવાનો, તો એ દેવાનો છે. પછી ફોટોગ્રાફરને એના પાસેથી ફોટો ને વિડીયોઝને એ લેવાના છે. તો બસ આ બધો આજે આપણે સોર્ટ આઉટ કરવાનું છે. સૌથી પહેલાં હવે આપણે નાસ્તો કરી લઈએ. આ બિચારી અહીંયા બેઠે એવો થાય છે બોર. બસ અહીંયા મમ્મીની દલીલો હાલે છે માણસો સાથે કે તમે શું કામ આયા નહીં લગ્નમાં ને આ ને તે. કેમ હવે પ્લાનમાં એક ચેન્જ થયો છે કે આજે આપણે છે ને અદિતિના ઘરે જવાનું છે. લાઈક જે સતાળું ને બધો હોય ને, તો ઓમ તો આપણે બીજા દિવસે લગ્નના બીજા દિવસે જે છોકરીના મમ્મી પપ્પા હોય ત્યાં જવાનું હોય, પણ આપણે થોડોક આ સમયનો અભાવ પ્લસ આપણી ગાડીનો એક્સિડન્ટ, તો એના માટે આપણે કાલે ત્યાં ન જઈ શક્યા. પણ કાલે આપણે પછી મામાના ઘરે જઈને સાડીને એ બધો ચેન્જ ને એ બધો કરી નાખ્યો. શું કામ કે આપણે કાલે ગાડી પણ ત્યાં વર્કશોપમાં રાખવા ગયા. અને હમણાં ઓલમોસ્ટ કેટલા વાગે છે? 12 વાગે છે યાર. અને આ જો ફરી પાછી સાડી ચેન્જ કરીને હવે ફરે છે. આનો હાલે એ સચો હોય ને? ઓહ, તો આ તો બહુ મોંઘો હશે ને? ના નહીં વે 2.5 તોલા એટલે વધારે. અને સોનો ભાવ 1,50,000. ઓહો, 4 લાખ ઈ ને આ 2 લાખ અને આના 2.5 લાખ આના એટલે 6-7 લાખ રૂપિયાની તે વસ્તુ પહેરી છે યાર. ધ્યાન રાખજો. મેં આ 2 વીંટી પહેરી છે. એક આપણે આ મામેરુની વીંટી છે ને આ આપણી વીંટી છે. આને આપણે લઈ જઈએ છીએ હવે મામાના ઘરે ગાડી લેવા માટે. શું કામ કે આપણી ગાડી તો છે નહીં, તો આજે આપણે એને ઇકોમાં ફરાવશું. હાલશે ને? ઇકો એક ઓપ્શન ઇકો છે, એક ઓપ્શન છે આપણે એક્સેસ, અને ત્રીજો ઓપ્શન છે બસ. બસમાં હાલવું છે તો પછી સામે રિટર્નમાં તારો લબાચો લેવાનો છે. સામાન નહીં, લબાચો. તો લબાચો લેવાનો છે તો પછી એવો થશે. લબાચો કેટલો સામાન છે શું છે એ જોઈએ. બધો ભેગો છે ને ત્યાં. ઇકો છે એટલે વાંધો નથી, જેટલો હશે એ બધો આવી જશે. ભવેભાઈ અહીંયા બેઠા છે. જો વીંટી દબાવીને નાખતો પાછો. કેવી લાગે? મસ્ત લાગે ને યાર. હલાવવાની થોડાક દિવસ અમારી નહીં આવે ત્યાં સુધી ઈ જ હલાવવી પડશે. ક્યાં ગઈ? ઇકોની મજા તો અલગ જ છે યાર, નેક્સ્ટ લેવલની છે. આમાં આપણે 8-10 જણા આરામથી આવી જાય. પ્લસ આવડો લગેજ હોય એનો કઈ વાંધો ના આવે. કૃપાને હવે ઇકોમાં ભરાવશો. આપણી ગ્રેન્ડ વિટારા નથી ને. મમ્મી અહીંયા કંઈક જ્યુસ બનાવ્યો છે. શેનો છે જ્યુસ? પેશન ફ્રૂટ. હે? પેશન કે ફેશન? પેશન ફ્રૂટ. એ સારું હોય. ભગવાન, આની લગન પછીની પહેલી રાઈડ આપણે ઇકોમાં આપીએ છીએ. કેવો લાગે છે? મસ્ત લાગે છે. તો રોજ ઇકોમાં ફરાવીશ તને. મામાને આપણે ગ્રેન્ડ વિટારા દઈ દઈશું. આને ને કૃપાને ઇકોમાં ફરાવશું રોજ. હમણાં શું કહેતી હતી જરાક વાર પહેલા?
ગોગલ્સ પહેર લે ફોકસ નથી પહેરવા. ના ના પહેર પહેર અરે પહેર ગોગલ્સ એ અમારો સેન્ટ્રલ લોક છે ક્યાં ભાઈ આ પાછળથી કાઢ લે બસ આપણે હમણાં સૌથી પહેલા સાફો અને બીજી ફોટોગ્રાફર ને SSD મતલબ આ બે વસ્તુ આપણે આપી આવી હાર્ડ ડિસ્ક આપણે આજે લીધી છે ને હાર્ડ ડિસ્કમાં 1 TB જેટલો જ સ્ટોરેજ છે આપણી પાસે હવે 3 દિવસનો આમનો કેટલો થયો હશે એ જોવાનું છે હવે હું આ દેવા જાઉં છું તું આ દઈ દેજે બરાબર આપણે નેક્સ્ટ આ ગાડી લેવાની છે કઈ છે નીચે દોરાઈ ન જાતી આપણે આવી ગયા છીએ આપણા ફોટોગ્રાફરની ઓફિસમાં અને બસ અહીંયા હવે આપણે ડેટા ને એ બધો આ આપણી હાર્ડ ડિસ્ક આપી છે આ તો આપણી ઓલમોસ્ટ ફૂલ થઈ ગઈ છે તો આ આપણે 4 TB વાળી લઈ આવ્યા છીએ મે બી એમાં 1 TB ઉપર છે ખાલી તો જોઈ લેજો તમે તો બસ હા પણ અહીંયા પહોંચ્યા બી સારું કહેવાય તને ખબર કેમ પડી કે હું અહીંયા છું ઓહો આ જો નાઇસ ફૂલ કરો તા થોડુંક વાહ હવે આ જોવાનો છે બાય ધ વે જો અહીંયા આપણો લખેલો છે 18-19-20 જાન્યુઆરી દીપ અદિતિ વિલા બેલા મારું ગામડું ને આદિપુર વેડિંગ તો આ બધા સિનેમેટિક વિડીયો છે ઓહો આ જો બસ આ બધો ડેટા આપણે 2-3 કલાકમાં મળી જશે એના પછી આપણે ધીમે ધીમે બધો સ્ટાર્ટ કરશું એડિટનો અહીંયા આપણો પણ એકાદ લાગશે ને હે પરીનભાઈ અહીંયા અમારો લાગશે કઈ વાહ ભાઈ વાહ કૃપાબેન નો ઇન્ક્લુડ કરજો હો કઈ નખા ભાઈ વારો મારો નીકળશે તમે મારો ને અદિતિનો લગાવી નાખશો ચાલો ભાઈ મળી આવવાનો ટાઈમ અમારો જવાનો ટાઈમ હવે પરીનભાઈને આપી દીધી છે હાર્ડ ડિસ્ક બરોબર ને ડેટા એમાં તમે ડ્રોપ કરી દેજો આઈ થિંક 1 TB ઉપર કંઈક ખાલી છે 1. જવાનું છે નેક્સાના વર્કશોપમાં લાયસન્સ દેવા માટે પછી આપણે જાશું મામાની ગાડીમાં CNG પુરાવવા માટે અને પછી આપણે આના ઘરે જાશું અને હમણાં વાગ્યા છે 1:15 આપણે આવી ગયા છીએ સુઝુકીના આ જે વર્કશોપ કે સર્વિસ સેન્ટર હોય એનામાં આપણી ગાડી તો દેખાતી નથી અહીંયા ક્યાં હાલી ગઈ રામ જાણે ઓહો આ તો જોવું બસ આપણો આ ટ્રુ કોપી હતો એ લેવાનો હતો ને ઓરિજિનલ લાયસન્સ આપણે દઈ દીધો અને આ પડી આપણી ઇકો હવે આપણે આવ્યા છીએ RTO આપણે લગ્ન પછી ફર્સ્ટ ટાઈમ આના ઘરે જઈએ છીએ આપણા ફાધર ઇન લોના ઘરે તો બસ એમના માટે આપણે મીઠાઈ તો લેવી પડે ખાલી હાથે તો આપણે ન જઈ શકીએ મીઠાઈમાં આપણે લઈએ છીએ 1/2 કિલો શેકેલા પેડા અને નાસ્તા માટે આ કે ગ્રેન્ડ વિટારામાંથી ઇકોમાં મેં કીધું હા ભાઈ એટલે હવે 500 ને ધીમે ધીમે ખબર પડે છે કે આપણી ગાડી ક્યાં ગઈ ગરમી થાય છે એસી કરને ચાલુ એ ભાઈ ગમે ન દબાવજો બટન આવશે ઠંડી મામાને એ તો યુઝ નથી કરતા એસી આમાં આપણે જોઈએ હું ને કૃપા પહેલા યુઝ કરતા સાણે નાસ્તા માટે હમણાં વેફર લીધી છે હા વેફર સારી વસ્તુ છે હા તો એ સારી વસ્તુ ન કહેવાય કઈ સારી વસ્તુ મગજી સાચી કેળા ખાવાની હોય આ તો વેફર છે તરાઈ ગયો એટલે ફિલ્મ પૂરી થઈ ગઈ એના પોષક તત્વો બધા નીકળી CNG પુરાવી લીધો છે બાકી વેફર પણ આપણે ખાઈ લીધી આટલી વેફર બચી છે ખાલી આપણે પહોંચી આવ્યા છીએ અંજાર હાલો થાવ તૈયાર બસ હમણાં થોડીક જ વારમાં આનો ઘર આવી જશે પછી વ્લોગિંગ હું કરીશ કે નહીં આઈ ડોન્ટ નો કેમ કે હજી એના ઘરે આપણે ખાસ એટલો વ્લોગિંગ ને કંઈ કરતા નથી હજી પરમિશન નથી મળી લગ્ન થઈ ગયા તો પણ હવે શું કરી તો પરમિશન મળશે હે બોલ હમણાં વાગા છે બપોરના 3 આપણને થોડોક લેટ થઈ ગયો છે આના ઘરે જઈને ત્યારે ખબર નહીં ક્યારે ટાઈમ હોતા જ નથી આપણે જાનમાં લેટ આપણે હતા સગાઈમાં લેટ હતા આજે આપણે જાય છીએ એમાં લેટ 5 hours later વિદાયની વસમી વીડા શું કહેવાય વેડા સોરી અરે યાર રો નહીં યાર આવશું આપણે 2-3 દિવસમાં વળી આવશું
રોકાવો છે તને? હે રોકાવો છે? તો હું રોકાઉં? હે બસ આપણે ત્યાં કાંઈ ખાસ બ્લોગ કર્યો નહીં. ઇટ્સ ઓલમોસ્ટ 6:15, 6:15 વાગ્યા છે અને બસ આપણે નીકળી ગયા છીએ આપણા ઘરે ભુજ જવા માટે. આનો પાછળ બધો સામાન લઈ લીધો છે. કપડાં જ છે રોગા, આઈ થિંક 4-5 બેગ થયા છે. હું ત્યાં સૂઈ ગયો હતો, મને અતિશય આજે નીંદર આવતી હતી અને નાસ્તો બાસ્તો કરીને આપણે નીકળી ગયા. અહીંયા આપણને ફૂલ ટ્રાફિક નડી છે. આ જોવો તો ખાલી ટ્રાફિક જોવો, આગળ ફાટક છે એટલા માટે અહીંયા ઢગલો ટ્રાફિક થઈ જાય. ઇકો લઈને આપણે હવે જાય છે બાસ્કિન રોબિન્સમાં. ના શૂટની વાત કરવાની છે મેનેજર સાહેબ સાથે. તો બસ આપણે હવે અહીંયા જાય છીએ. શું થાય છે, ડીલ બીલ આપણી ફાઇનલ થાય છે કે નહીં? તો આ માટે મેનુ લઈ આવ્યો. તો લઈને આપણે બાસ્કિન રોબિન્સમાં ડીલ કરવા ગયા હતા ને ડીલ કરીને આવ્યા. ઘરે પાછા આવી ગયા છીએ અને બસ હવે આમાંથી આ બધો ઉતારી આનો સામાન આપણે. હા જો દિવ્યભાઈ આવી ગયા છે હેલ્પિંગ હેન્ડ્સ માટે. હા જો કેવડા છે, નહીં ઉપડે. અચ્છા ઓ નહીં થાય. આપણે મામાના ઘરે આવ્યા છીએ ઈકો આપવા માટે. આ આટલો મોટો છે પીસ તો કરને યાર, આ તો વધારે થઈ જશે. હજી અમને અહીંયા મહાપ્રસાદે લેવાનો છે સિદ્ધિવિનાયક મંદિરમાં. અને આ ધ્યાંશભાઈ ખાય છે. શું ખાસ? હે ભૂંગરા. ને બસ અદિતિ ઉમા ખાય છે પીઝા. મમ્મી પપ્પા બસ હાલ્યા ગયા છે, અતુલ ફુવા ને કલ્પના ફુઈ. બાકી કૃપા ને દિવ્યા હમણાં આવશે એટલે પછી આપણે જઈએ ડાયરેક્ટ. કૃપાબેન પણ આવી ગયા છે. ઓ જો આ પણ આવી ગયા છે. કૃપા ને અદિતિ હવે આમાં જ હશે ને, હું ને દિવ્યા આપણી આવશું બાઇકમાં. હા હાલે તો જમે લે. અને પ્રસાદ લઈએ છીએ, પૂરી શાક કઢી. સ્વીટ છે એ પૂરો થઈ ગયો છે, બસ કૃપાબેન જમ. આમાં છે જો થોડોક સ્વીટ. સ્વીટ હોત તો મજા આવત હજી જરાક. ફરસાણ પુલાવ હતા ઈ બને છે હવે. પુલાવ એક કાકાએ ચાલુ કરી દીધી, થઈ નહીં. સેલ માર્યા, થઈ નહીં. પછી અહીંયા જમ્પ જેવો ટપાયો, ચાલુ થઈ ગઈ કિક મારીને. ને વળી અહીંયા બંધ થઈ ગઈ. દિવ્યાને ફોન કર્યો તો ધીમે ધીમે વળી અહીંયા અડધે સુધી જોવાય, વળી હાલ્યો ગયો. પછી મેં દીપને ફોન કર્યો, દીપની હોન્ડાનો અવાજ આવ્યો. પીજો કોઈ હશે, ભવે હશે તો હવે બહાર જ નથી નીકળ્યો. હવે રેસ બેસ આમ ચાલુ કર જરાક તો. હું શું કરું યાર? હા તો એલો હાલ તું કિક માર, કિક માર એલો. બસ હવે આપણે જાશું 3 સીટમાં આપણી હોન્ડામાં. કોણ હલાવશે? કોણ હલાવશે? તો તું ક્યાં બેસીશ? ઘોડો બેસશે? ઘોડો બેસશે? ના 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 મૂકવા ન જવાનું.